આપણે તેમને નેત્રહીન માનવા જ કેવી રીતે? આજે 75 વર્ષના એ મહાન ગુરુદેવ જન્મથી જ નેત્રહીન છે, પણ શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને 99%થી ઓછા માર્ક્સ મળ્યા જ નથી. એમણે 230 પુસ્તકો લખ્યા છે અને સૌથી મોટી વાત તો એ કે શ્રી રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં 441 પુરાવા આપ્યા એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો. તેમણે આપેલા 441 પુરાવામાંથી 437 કોર્ટે સ્વીકાર્યા પણ. એ દિવ્ય પુરુષનું નામ છે જગતગુરુ શ્રી રામ ભદ્રાચાર્ય. 300 વકીલોની હાજરીથી ભરાયેલ કોર્ટમાં એ ગુરુદેવને ચૂપ કરાવવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી જ ન હતી. તેમને એ પણ પૂછવામાં આવ્યું કે રામચરિત માનસમાં રામ જન્મભૂમિ વિશે કોઈ ઉલ્લેખ છે? ત્યારે ગુરુદેવ શ્રી રામ ભદ્રાચાર્યજીએ સંત તુલસીદાસની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે. ત્યારબાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામનો જન્મ અહીં થયો હતો? તેના જવાબમાં પણ શ્રી રામ ભદ્રાચાર્યજીએ કહ્યું કે અર્થવ વેદમાં દશમ કાંડ 31મા અનુવાદમાં દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે. તે સાંભળી જજની બેન્ચ પર જે મુસ્લિમ જજ હતા ને તેમણે કહ્યું કે સર, તમે દિવ્ય આત્મા છો. અને સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથ પત્ર દાખલ કર્યું કે રામ પેદા થયા જ નથી, ત્યારે શ્રી રામ ભદ્રાચાર્યજીએ તાત્કાલિક પ્રધાનમંત્રી મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું કે આપના ગુરુ ગ્રંથ સાહેબમાં 5000